હું અહીં તમારી સાથે સ્પર્ધા કરવા નથી આવ્યો અને ચોક્કસપણે તમને બધી નામમાં પણ નથી આવ્યો. હું અહીં તમને અને તમારા વિદ્યાર્થીઓને આધુનિક દુનિયામાં લઈ જવા આવ્યો છું. આ નાનકડા કામમાં તમારા વિદ્યાર્થીઓ તમને જીનિયસ લાગશે અને લાગવું પણ જોઈએ. તમને ગર્વ થશે કે તમે તેમને શ્રેષ્ઠ શિક્ષણ આપ્યું છે. પણ હું તમને એક પ્રશ્ન પૂછું, આ દુનિયા માત્ર આ ગામ પૂરતી સીમિત નથી. આ ગામની બહારની દુનિયા આથી ઘણી મોટી છે. આજે દુનિયાની કોઈ વસ્તીમાં માત્ર લગભગ 0.7% લોકો જ ગુજરાતી બોલે છે. ગુજરાતી આપણી ઓળખ છે, આપણું ગૌરવ છે અને આપણે તેને ક્યારે ગુમાવવું નહીં જોઈએ. પણ આપણા ભારતનું ભવિષ્ય એ માત્ર 0.7% સુધી કેમ સીમિત રહ્યું? તેમને એવી દુનિયામાં પગ રાખવાની તક આપી રહ્યો છું જ્યાં અંગ્રેજી લાખો તકોના દરવાજા ખોલે છે. એવી ભાષા જે આખી દુનિયામાં બોલાય છે અને સમજાય છે. સમય સાથે બદલવું કમજોરી નથી, સમજદારી છે. જ્યારે આખી દુનિયા જેટ એન્જિન પર આગળ વધી રહી હોય ત્યારે તમારા બાળકોને બળદગાડામાં બેસાડી સ્પર્ધા જીતવાની આશા રાખું છું. આ ગુજરાતી છોડવાની વાત નથી. ગુજરાતી તમે ઘરમાં બોલવી જોઈએ, પણ અંગ્રેજી તેમની પાંખ છે. તેમના મૂળ મજબૂત રાખો, પણ તેમને ઓળવા દો. હું તમને શાળાની ભાષા બદલવા નથી કહેતો, હું તો તમને આખી એક પેઢીનું ભવિષ્ય બદલવા કહી રહ્યો છું. હવે નિર્ણય તમારો છે, પણ આટલું યાદ રાખજો, દુનિયા આપણા બાળકો માટે ક્યારે ધીમી નહીં બને. કાં તો આપણે તેમને ભવિષ્ય માટે તૈયાર કરીશું અથવા પછી તેમને માત્ર બીજાઓને ભવિષ્ય બનાવતા જોવાનું શીખવશું.